ગોંડલ બી ડિવિઝન ખાતે આજથી 4-5 દિવસ પહેલા એક અજાણી સ્ત્રીની લાશ મળેલી હોય, જેને હાથ ઉપર સ્ટાર અને એસ ત્રોફાવેલ, જે અનુસંધાને અમારા રાજકોટ ગ્રામ્યના એસપી હિમકરસિંહ સાહેબ તેમજ આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબની સૂચના અન્વયે એલસીબી, એસઓજી તેમજ ગોંડલ સિટી બી પોલીસ સ્ટેશનની જુદી જુદી ટીમો કામે લાગેલી, જેમાં એલસીબી ના વિપુલભાઈ ગુજરાતીને તેમજ તેની સાથેના માણસોને હકીકત મળેલી કે આ કામે જે આ મરણ જનાર બેન જે બગસરાના વતની હોય અને જે અનુસંધાને દીપાબેન સોલંકીનું નામ હોય, જે અનુસંધાને તાત્કાલિક આ લાશની ઓળખ થતા પૂછપરછ કરતા એલસીબીને હકીકત મળેલી કે આ જે ગોંડલના ભગવતપરામાં એક સગીર વયના કાયદાથી સંઘર્ષિત કિશોરે આ જે મરણ જનાર બેન છે તેઓને વેરી તળાવ જે ગોંડલ ખાતે આવેલું છે તેને કોલેજ ચોક એક્ટિવાથી લઈ જઈ અને ફાટું મારી અને મૃત્યુ નિપજાવેલી હોય, જે અનુસંધાને તાત્કાલિક ગોંડલ બી પોલીસ સ્ટેશને બીએનએસની નવી કલમ 302 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. તેમજ આ અનુસંધાને પૂછપરછ કરતા જે કાયદાથી સંઘર્ષિત કિશોર તેના ફાધર સાથે આ જે મહિલા હોય તેને આડા સંબંધ હોય, તેનું સારું નહીં લાગતા આ બેનને મારી નાખેલ છે અને એનો પ્લાન બનાવી મારી નાખેલ છે. જે બાબતે આ ગુનાની તપાસ ગોંડલ સિટી બી પીઆઈ ગોસાઈ કરી રહ્યા છે.